અને હું હાર નાખીને ભાઈઓ તો રાણી સાહેબ રૂપિયા મેં ઉડાવે લે સાહેબ મોઢા કે લબડું ન હાલે નબળું ને લબડું ન હાલે વાહ ભાઈ વાહ લબડું ન હાલે હા હું કહું બેન લાઈફ થઈ ગયો થોડીક ને તો મને થોડો કઈક ખોળાંગવા દેજો મને થારે માં નિરાતું નથી બાપા કારણ કે શીખાય છે હું કહું જે ભાતીઓ લઈને આમ નાખવા ગયા ને તો હા આ ફદેલ ની બધા પડી ગયો તો ઓલો મારા મને ઓલા ભાઈ ને બોસ હવા મારે નહીં જોઈએ હું તો આમ હેરું ડોરા આવી એવડા કાઢું તો હવે આનું કરવું શું મારે હું કહું આમાં ખીલ્યું પડી ગયું ખીલ્યું ગીત ગાય કારણ કે હું કાલા ખેડ્યો હતો ને એ માણસને રહેવાતું નહીં બેન મારી બેનપણી સાથે આમ પાડોમાં આવતી એ કે બેન હું હેવો નથી ખાતો એ કા તો મારે હેવો ની બાધા છે એ ઓલો કે બાધા કહે દે હું તો ભેરો થયો તે દી બાકી બાધા હું આના હેવો નહીં હોય એમાં 250 ગ્રામ ઘી બીજું ત્રીજું તો બાધા હેવું નહીં હોય વર્તારે જાજે મામાજે ને માલાવે માળા કેટલા કપડામાં લગ્ન કરી નાખ્યા અમારે એક કપડા આ દોડતો હતી હારી કે હાથે દોડીને આ ડોહા બેઠા હોય તો બળદના સાણવાળા તું જ તારો દીવો થાને ઓરે ઓરે ભાયા ઉછી ના તો ખૂટી જશે તેજને છાયા આમ જોઈએ તો આપણે સોરઠની ભૂમિમાં છીએ ને આજે પણ આ ભૂમિમાં તમે આવો તો એ આવકારો અને સંસ્કૃતિ છે તે અડીખમ દેખાશે એમાં વડીલો પાસે બેસો તો જે તમને જાણવા મળશે તે ક્યાંય નહીં મળે ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે દાદા રામ બાપા શું કહેશો દાદા આમ અત્યારનો સમય જોવો છો પહેલાનો સમયમાં આમ જોઈએ ને તો જેવામાં સારું છે ને આમ જોઈએ તો જેવામાં એમ થાય કે હાલ જીવન કાલ મળી જાય આજ તો કઈ નહીં કાલે જેવામાં કઈ હવા છે નહીં દાદા આમ જો અત્યારનો ખોરાક કેવા લાગે તમને અત્યારે ખોરાક એટલે હાવ ભયંકર કારણ કે પેલાના ખોરાક તો ક્યાં હતા ખીચડી ઘઉં આમ તમે જો તો લાઈફથી અમારી બેનું હમી બેઠી એને ખબર છે કે એ લાઈફથી કેમ થાય અને એ લાઈફથી આમ ફોક મારે તો ઉડી જાય ને અમુક છે ને લાઈફથી કરે તો એ આમ હાંઠિયા જેવી કરે આવડે નહીં તો હાંઠિયો હલવાઈ જાય એક ટકાનો મહેમાન થઈને ગયો એ લાઈફથી દીધી હું કહું બેન લાઈફથી ગયો થોડીક ને તો મને થોડો કઈક ખોળાંગવા દેજો મને થારે માં નિરાતું નથી બાપા કારણ કે શીખાય છે હું કહું એટલે સાચો ખોરાક અત્યારે નથી ખાવ ગયો નબળું લબડું ન હાલે નબળું ને લબડું ન હાલે હા ભાઈ વાહ લબડું ન હાલે હા હું આવી બેનો દીકરીઓ બેઠી હોય ને ત્યાં એ કોઈને કોનો 2 લીટર દૂધ કઈ વાંધો નહીં લઈ જાઉં હા વાહ ભાઈ વાહ જાઓ જલાલી કાહો જલે ભગવાનને દીધું ઘણું છે કૃષ્ણ ભગવાન હતા તો મારી સાંભળો એ વાં જતા હતા તો વાં શું કરાવે ક્યાં પેલો બીજું તેને ભાવજી ખાવા વાં તો ઓલા ભોજન હતા બીજું ભાજી શું રાખી વાં તો ભોજન હતા પણ એ ખાતા હતા ને એમાં ખબર પડી કે ક્યાં ગયો તો કાંઈ નહીં પણ ભાજી આ છોટી ગઈ હતી બીજું નહીં એ કે આ તો વાં ગયો કૃષ્ણ ભગવાન નું કઈક ગાઈ નાખો ને કઈ ગઈ નાખો મંડળીમાં રહેતા તમે પાણી લઈ લે પાણી થોડુંક લઈ લે તો પાણી પીએ મંડળીમાં હું ઓહો હું કઈ પાણી પીવું કે આ વખત પાણી હું કહેતા કે લાઈફ થી બહુ ખાતા એમ અહીંયા છે ને બાપા લાપસી ભજીયા બનાવી અચાનક કોઈ બનાવી નથી તો ભાઈ હું આવડતી નથી માતા આવડતી નથી ભાઈ કે લાઈફસી છે ને ઓલો હું એક જગાડે મહેમાન થઈને ગયો હતી હિમાલય એક ભાઈ બેઠો કઈ બાજુ જાવો છો મારે બાજુનું ગામ છે ને મહેમાન થઈને જાવું તો હાલો મારે આવવું ફેરો ત્યાં બિચારા ડોહાઈમાં ભોરા એને ત્યાં મહેમાન થઈને ગયો તો ત્યાં જઈને એને હેવો બનાવ્યો હેવોમાં ઘી નાખ્યો અને જે ભાતીઓ લઈને આમ નાખવા ગયા ને તો હા આ ફદેલ ની બધા પડી ગયો તો ઓલો મારા મને ઓલા ભાઈ ને બોસ હવા મારે નહીં જોઈએ હું તો આમ હેરું ડોરા આવી એવડા કાઢું તો હવે આનું કરવું શું મારે હું કહું ત્યાં ઓલી બેન ને કહું એ બેન મારી બેનપણી સાથે આમ પાડોમાં આવતી એ કે બેન હું હેવો નથી ખાતો એ કા તો મારે હેવો ની બાધા છે આપણે રોટલો હાંડનો ટાઢો પડ્યો ને તો એ લઈ લ્યો મને ભાવીએ પછી મેં રોટલો ખાતો બધું થયું ત્યારે પાછા હિમાલય પીગો ને એ ઓલો કે બાધા કહે દે હું તો ભેરો થયો તે દી બાકી બાધા હું આના હેવું નહીં હોય એમાં 250 ગ્રામ ઘી બીજું ત્રીજું તો બાધા હેવું નહીં હોય એટલે એમ તમે કયો એમ અટાણે હાવ ભયંકર અને
પણ એમ નહીં દાદા તમે એટલું મીઠું ખાઈ જાવ તો ડાયાબિટીસ નો થાય આ શું કરે સાહેબ પણ મીઠું ખાવામાં વસ્તુ સારી હોય ને હા હે? અત્યારે તો જરીક મીઠું નથી ખાતા કે ડાયાબિટીસ થઈ જાય નો ખાઈ ને તારે લો તેટલો આ બાબાએ વાત કરી આગળ ઘડીક પેલા કે જેટલું તમે તન મન તીખું ખાવ ને એ તમારે આજ નહીં તો હેરાડે હેરાડે આજથી હું 10 વર્ષ પહેલા મને તકલીફ હતી ને એટલે ત્યાં અમારે બાજુમાં ગામમાં લકડ સાહેબ છે તે ત્યાં દવાખાને ગયો તે મન કાં તમારે જુનાગઢ જવું તો હે જુનાગઢ ગયો તે 2 જોયો ને ગરો ત્યાંથી વર્તી ગયો ને આગળ ભરોડી નાખીએ ઓપરેશન કરી નાખીએ બીજે ગયા અહીંયા અમિત ભુવા કરીને અહીંયા છે વંઠલીના ગણજડીના એની સલાહ આપી કે મારે ત્યાં આવો ત્યાં આવીને કીધું કોઈ તમને તકલીફ નથી અને તમે છે ને આ કાલથી નેમકા સોડા પીવો 1 મહિને તો નેમકા સોડા પીવો અને એમાં તમે લીંબુ દાદા. નાખી અને થઈ જાય રેડી એટલે રેડી થઈ જાય દાદા પછી અત્યારે જો આમ બધા ભાઈબંધી નથી એવી દેખાતી અત્યારે ભાઈબંધ અત્યારે તો કોણ ભાઈબંધ છે એ પણ કઈ ન કહે મોબાઈલમાં કેટલાય ભાઈબંધ હોય પણ કોણ પેલા ભાઈબંધી કેવી હતી મારી વાત સાંભળો પહેલા જમાનામાં એવો હતો ને કે આપણો ભાઈ હોય ને આપણો કુટુંબ હોય ને એ આપણે હેરીમાં બધા ન્યા લગ્ન પ્રસંગ હોય ને તાતા મામા ઘૂઘરા છૂટે કે ભાઈને એના લગ્ન છે ને તે 15 દી રહેવું અટાણે તો લગ્ન હોય ને 2 કલાકમાં પૂરું થઈ જાય ને બીજું તો ઠીક આપણે છેલ્લે દી આપણે બે જ રહીએ ભાઈ હોય ને બધું કોઈ માલે હાસવા ન લાગે મારા દીકરાના લગ્ન થયા ત્યારે મારે 4 બસો ટ્રાવેલર 13 મીટરની લાંબી અને દગીસાણે જાન ગઈ ને તે પાદર આમ બસમાં ન આવે પાદરમાં આમ બજારમાં કારણ કે વાયર લડી જાય ઉપર ઓલા ડબલ માળવાની હતી પછી પાદરે ઉતર્યા ને તા ઓલો ડ્રાઈવર બોકડ શેર મને કહે તારે ઠકો થયો મને કોઈ ન મળે એમ કહું બસ ને તો કે હા હું સડવા તાણે પલાપળી કરતા ને મૂકવા કોઈ ન આવ્યો ને તો કે નહીં બાપા મને કે મારે તો આવવું પડે ને હું એ કે બાપો ગોવિંદભાઈ નો બાપો છે એટલે ભાઈબંધી એવી પેલા જેવી નથી પેલા નથી તમારા લગ્ન થયા ત્યારે કેમ જાન જાતી ત્યારે કેવો માહોલ અત્યારે તો વરરાજો હોય 4 5 જોડી તો 1 કલાકમાં બદલાવે તમારા લગ્નમાં કેટલા કપડામાં આવે કેટલા કપડામાં લગ્ન કરી નાખ્યા અમારે એક કપડા આ દોડતો હતી હારી કે હાથે દોડીને આ ડોહા બેઠા હોય તો બળદના સાણ વાળા અને કીર્તનની ઘડી બોલ મોર તું જાજે ઉગમળે દેશ મોર તું જાજે યાથમળે દે વરતારે જાજે મામાજીને માલાવે માળા આમાં ખીલ્યું પડી ગયું ગીત ગાય કારણ કે હું કાલા ખેડ્યો હતો ને એ મારે રહેવાતું નહીં કારણ કે મારે બધું ઘરના અને ધૂલું ઘરનું અને હું હાર નાખીને હોય જતો રાણી સાહેબ રૂપિયા મેં ઉડાવેલે છે આમ મોટા કે હા રાણી સાહેબ ઉડાડે રેવાય નહીં ગાનમાં લાવવાની 1 મહિના સુધી મને ઓર્ડર જ હોય 1 મહિનો નહીં અત્યારે તો કોઈ ગીત આવડતા નથી ડીજે ને એવું આવી ઓલી બેનો ના આવડતા હોય તો ભૈયા બોલે છે અને એમ નહીં ડીજે ને એવું આવી ગયા ડીજે ની કેવું લાગે અરે ડીજે તો ડીજે તમને વાત માનો ને તો ડીજે જમીનમાં નુકસાન કર્યો આપણે કેટલો કાનને નુકસાન કરે. આપણા જમીનને સડકો આપણા જમીનને લાગે દીધું તો જમીનમાં નહીં થતું હોય આપણે કહીએ કે આપણે બોર કરાવીએ તો બોર કરાવીએ તે પેલા ભાઈ હોતી તો પાણી મોરા થઈ ગયા પડે આ બોર નો પ્રતાપનો ફેર નો પડે સાચી વાત છે અમે હવે તપાસ કરવાનો કોઈ બે બેનું છે એને તમે ઘેરે વહેલો વાવી દો વાયડમાં વહેલો થઈ જાઓ વાયડમાં વહેલો જો એનું પાંદડું પોડું હોય છે અને ઘેરે જાય એનું પાંદડું સાંકડું હોય છે તો પાણી નબળું થઈ ગયું બેનું